વાહ, શું વાત છે! પ્રેમ હોય તો આવો. આ હું એ માટે કહી રહી છું કારણ કે હમણાં જ શ્રાવણ મહિના પહેલા લાખો શ્રદ્ધાળુઓ હરિદ્વારની કાવડ યાત્રા માટે સેંકડો કિલોમીટર પગપાળા પ્રવાસ કરી રહ્યા છે અને આ યાત્રામાં પવિત્ર ગંગાજળ એકત્રિત કરે છે અને તેમના સ્થાનિક શિવ મંદિરોમાં અર્પણ કરે છે. આ ધાર્મિક યાત્રાનો હેતુ શ્રદ્ધા, તપસ્યા અને ઈચ્છાઓની પરિપૂર્ણતામાં રહેલો છે. પરંતુ કાવડ યાત્રાના એક એવા ભક્તની વાર્તા સામે આવી છે કે જેણે દરેકનું દિલ જીતી લીધું છે. કારણ કે દિલ્હીના નરેલાનું રહેવાસી રાહુલ કુમાર 121 લીટર ગંગાજળથી ભરેલું કાવડ લઈને 220 કિલોમીટર પગપાળા ચાલી રહ્યો છે. આ યાત્રા પ્રેમથી પ્રેરિત છે. રાહુલે પોતાની વાર્તા શેર કરતા કહ્યું કે રાહુલે પોતે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે અને તેની ગર્લફ્રેન્ડ સિવિલ સર્વિસીસ માટે તૈયારી કરી રહી છે અને તેને એક દિવસ આઈપીએસ અધિકારી બનતા જોવાનું સ્વપ્ન ધરાવે છે. આ હેતુથી તે દર વર્ષે ભગવાન શિવને પ્રાર્થના કરીને કાવડ યાત્રા કરે છે અને આ ઈચ્છા પૂર્ણ ન થાય ત્યાં સુધી તે યાત્રા પણ ચાલુ જ રાખશે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.